પહેલી પ્રતિજ્ઞા, હું સવારમાં ઉઠીને યોગા કસરત ન કરું તો એ દિવસે હું ફાસ્ટિંગ કરીશ. સવારે બ્રેકફાસ્ટ છોડી દઈશ, એટલે એક ટાઈમનો ઉપવાસ કરીશ. કારણ કે મજૂર હોય 3 વાર ખાય. તમે જો સવારે કંઈ કરતા નથી તો એકવાર ઉપવાસ કરો. પહેલી પ્રતિજ્ઞા. બીજી પ્રતિજ્ઞા, હું યોગાહારી બનીશ, ચાવીને ખાઈશ, ભૂખ વગર ભોજન નહીં લઉં અને તરસ વગર પાણી નહીં લઉં. આ અદ્ભુત છે. બીજી પ્રતિજ્ઞા આ 3. ત્રીજી પ્રતિજ્ઞા હું આપું છું કે આપણું શરીર જે છે ને એ શાકાહારી છે 100%. અને ભગવાને આપણો ખોરાક પત્રમ ફલમ પુષ્પમ તો એમ ભગવદ્ ગીતામાં વર્ણવેલો છે. તો હું રોજ લીલા પાનની ચટણી અથવા જ્યુસ રૂપે ભોજનમાં લઈશ. દરેક સિઝનલ વસ્તુઓ, રિજનલ, સિઝનલ અને ઓરિજિનલ જે વિસ્તારમાં પેદા થતી હોય 50% એ ખાઈશ. અને બીમારીમાં ડેરી પ્રોડક્ટ છોડીશ. આ ત્રીજી પ્રતિજ્ઞા. ચોથી પ્રતિજ્ઞા, હું મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. એટલે જે દિવસે મારું વજન વધે, એટલે ઘરમાં રોજ કાંટો રાખો તમે, જે દિવસે આગલા દિવસ કરતાં વજન વધ્યું હોય એ દારે ખાવાનું છોડી દેવાનું, કાં તો અનાજ છોડી દેવાનું, એટલે વજન અટકી જાય વધતું. બરાબર? એટલે વજન વધવા નહીં દઉં. અને છેલ્લી ને 5મી પ્રતિજ્ઞા, હું વ્યસન કરી અને બીમાર રહી મારા કુટુંબ કે મારા દેશ ઉપર હું બોજરૂપ નહીં બનું. જે વ્યક્તિ રોજ આ 5 પ્રતિજ્ઞાઓ યાદ કરી લે ને તો એનું સબકોન્શિયસ માઇન્ડ, હું ગેરંટી આલું જ સાહેબ, એનું જીવનભર માંદો ના પડવા દે.